મુજબ જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। આહવાના ગલકુંડ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો અને આ વરસાદ પડતા ખાપરી નદીમાં ઘોડાપૂર આવી ગયા। ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા જે ડુબાઉ કોઝવે હોય છે તેના પર પૂરના પાણી ફરી વળ્યાની તસવીરો માત્ર પહેલા બીજા વરસાદમાં જ આપ નિહાળી રહ્યા છો। નદીમાં પૂર આવી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ જેવું થોડું પાણી ઓછું થયું તે ફરી પૂર્વવત થઈ ચૂક્યું છે। તો ડાંગમાં અત્યારે ફિલહાલ આહલાદક તસવીરો એક તરફ, બીજી તરફ પૂરની સ્થિતિ પણ સર્જાઈ રહી છે। જે નીચાણવાળા કોઝવે હોય તેના પર પાણી ફરી વળતા સ્થિતિ જે છે તે આ પ્રમાણે જોવા મળી રહી છે। તો એક તરફ આહલાદક તસવીરો ચોમાસાને લઈને અને બીજી તરફ પૂરની સ્થિતિ જે સર્જાઈ છે તે બંને એક સાથે આપના ટીવી સ્ક્રીન પર સ્વાભાવિક વરસાદ આવે એટલે આ પ્રકારની સ્થિતિ સર્જાતી જ હોય છે। તો આ જે નીચાણવાળા કોઝવે છે તે અમુક સમય માટે બંધ પણ થઈ ગયા હતા તેવી પણ વિગતો અત્યારે સામે આવી છે। ડાંગમાં હજુ પણ વરસાદી માહોલ જામેલો છે અને આવનારા હજુ પણ અમુક દિવસો માટે આગાહી યથાવત છે। ડાંગમાં સૌથી વધારે વરસાદ ગુજરાતમાં થાય છે। સંવાદદાતા શેખર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। શેખર, જે રીતે તસવીરો અમે નિહાળી રહ્યા છીએ, એક તરફ ડાંગ જે પ્રવાસન સ્થળ છે, આહલાદક તસવીરો જરૂર હોય પણ કોઝવેમાં પાણી ફેરવાઈ ગયા હતા તેવી પણ તસવીરો સામે આવી છે। કયા પ્રકારની અસર? શેખર, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ, તો શેખર સાથે સંપર્કનો પ્રયત્ન કરીશું। પણ જે રીતે આપ નિહાળી રહ્યા છો ડાંગની આ તસવીર, જે કોઝવે છે તે કોઝવેને ઉપર પાણી ફરી વળ્યા હતા। થોડા સમય માટે જે વાહન વ્યવહાર છે તે અટકી ગયો હતો, જેના કારણે થઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો।